Nobody is disturbing me. How anybody can disturb me? Exactly. Nobody is interested to disturb me because everybody has their own agenda of life. Everybody is working for the happiness of their life. They are not interested. મને કોઈ નડતું નથી મારા સિવાય. હું જ સૌથી મોટું નડતર છું. મારે કશું કરવું નથી, મારે કશું મેળવવું નથી. હું છું એવા રહેવું છે, મારે બદલવું નથી. મારી પાસે કોઈ ઉદ્દેશ્ય નથી, મંઝિલ નથી, ટાર્ગેટ નથી, ડેસ્ટિનેશન નથી. મારે કોઈ ઊંચાઈ પ્રાપ્ત કરવી નથી. મારો ઈરાદો નથી. હવે એવું હું કોઈને કહી શકું એવી સ્થિતિમાં નથી કે મારે કંઈ નથી કરવું, મારે કંઈ નથી મેળવવું. I want to enjoy simply. I don't want to leave my comfort zone. મને જે જલસા છે કશું કર્યા વગર, અય્યાશી છે, એ મારે કરવી છે. મારી અંદર જે ખરાબીઓ છે, my senses are my biggest enemies. And that is my attitude. મારી ઇન્દ્રિયોને જલસા કરવા છે. મારી જિંદગી મારા વૃત્તિઓના કાબુમાં નથી. મેં છોડી દીધી છે મારી જિંદગી રખડતા જંગલી કૂતરાની જેમ કે જ્યાં રખડી ખા. મને આ કરવું છે. તો હવે તમે મને કહો કે આ સમાજમાં કઈ લોકો પાસે એટલી નવરાશ થોડી છે કે આવે અને મને હાથ પકડીને ફરજિયાત જબરજસ્તીથી કહી દે ચલો જિંદગીને બરબાદ કરીએ, બદનામ કરીએ, ડીકે ઉઠો. ડુ યુ એગ્રી? People are enough interested and strong to spoil my life, my career. No, nobody is interested. They are busy with their own life, own happiness. They don't have a time. કોઈને મારા માટે સમય નથી કે આવે અને જબરજસ્તી મારો હાથ પકડે, ફરજિયાત દબાણ કરે અને કે ચલ તારે બરબાદ થવું જ પડશે, બદનામ થવું જ પડશે, ખોટા રસ્તા ઉપર જવું પડશે. આવું કોઈ દિવસ બને નહીં. સ્ટ્રેટ વે નો. અને પછી મારાથી કંઈ થયું નહીં, કરવું નથી, એટલે મેં કહ્યું હું તો કરત, હું તો સરસ હતું. પણ લોકોએ મને કરવા ના દીધું. મને મારી ગાડીને પાટા પરથી નીચે ઉતારી કાઢી. લોકો મને નડી ગયા. અને નહીતર મેં ધાર્યું તો એ બધું મેળવી દીધું હોત. સાચે સાચ આપણે કેટલા નાલાયક છીએ. કરવું આપણે નથી, આપણે આપણી જાતને નડવું છે. મોટામાં મોટા નડતર છીએ અને આપણે એ ઢોળી દઈએ છીએ બીજા ઉપર.